સર્વ મુક્તોને પવિત્ર એકાદશીના જય સ્વામિનારાયણ। આજે મારે ભાગવતજીના 12 સ્કંદના 12 પ્રસંગો કહેવા છે। આ 12 સ્કંદના 12 પ્રસંગો જીવનના રહસ્યને ઉજાગર કરનારા છે, નૂતન ચેતના જગાવનારા છે, રોમ રોમમાં અલૌકિકતા પ્રગટાવનારા છે, આપણા કલ્યાણના દ્વાર ખોલનારા છે, ભાગ્યના ભંડારને ઉઘાડનારા છે। માટે પ્રત્યેક સુગ્ન માણસોએ કોઈ ભાગવતના 12 સ્કંદની કથા ન સાંભળે અને આ 12 પ્રસંગો સાંભળે તો એને પૂરા ભાગવતને સાંભળ્યાનું ફળ મળશે। કેમ જે આ પૂરા ભાગવતના અનેક વાર મનન કરીને એનો નિચોડ છે એ આ તો ગીર ગાયના ઘી જેવું છે મારા વાલીડાઓ, આ તો અવની ઉપરનું અમૃત છે। જેમ અમૃત પીવે એ અમર થાય એમ આ 12 સ્કંદના 12 પ્રસંગોનું રસપાન કરે એનું ચોક્કસ કલ્યાણ થાય ને થાય। પહેલો પ્રસંગ એક મહાત્મા ગ્રંથ છે। મહાત્મા ગ્રંથમાં આત્મદેવની કથા આવે છે। એ આત્મદેવ, એની પત્ની ધૂંધળી, એનો દીકરો ધુંધુકારી અને એ બીજો દીકરો ગોકર્ણ, આ મુખ્ય પાત્રો છે। સમજવા જેવો સાર કે આત્મદેવને મોટી ઉંમરે દીકરો ન થયો અને સંપત્તિ પુષ્કળ હતી, એટલે એને એમ થયું કે આ સંપત્તિ છોકરો હોય તો અપાય। અરે મારા વાલીડાઓ, આપણો સમયને સંપત્તિ આપણા કલ્યાણ માટે વપરાય, કઠણાઈ ઊભી કરવા બીજું ન કરાય। હવે મગજમાં એક વિચાર આવી ગયો કે જો એ દીકરો ન હોય તો બાપ નરકમાં જાય, એટલે સાધુ પાસે ગયા, મરવા તૈયાર થતા હતા। પાંચેલા સંતે બાવડું પકડ્યું, શા માટે મરે? મારે દીકરો નથી। સાધુએ અંતરદ્રષ્ટિ જોઈને કહ્યું કે તારે 7 પેટીમાં દીકરાનો યોગ નથી, કે તમારે દેવો હોય દો, નકર મને મરવા દો। પછી સંતે અકારણ કૃપા કરીને કહ્યું કે તને દીકરો તો મળશે પણ દુઃખ દેનારો મળશે, એ મારી નાખનારો મળે ભલે મળે પણ દીકરો દો। હવે જો એક બાજુ કલ્યાણની વાત કરે છે, એક બાજુ સંત એમ કે છે કઠણાઈ કરશે, કે કઠણાઈ કરે એવો દીકરો દો। એટલે જે ડબલ જીવન જીવનારા હોય એને દુઃખ થાય ને થાય, માટે સિંગલ જીવન જીવવું। સાધુએ અમૃત ફળ આપ્યું, લઈને ઘરે આવ્યો, એની પત્નીને કહે છે મહાત્માએ મહેર કરી આ અમૃત ફળ આપ્યું છે, તું પી જા, આપણે ત્યાં દેવ જેવો દીકરો થશે। હવે એની આવા હોય ને આવા જ હોય, પોતાની જાતને છેતરતા એનો પરિવાર એકબીજા પાસે ગેમ જ રમતા હોય, એટલે કીધું બહુ સારું, તમે હવાવાળા સુધી અનુષ્ઠાન કરો તો હું ફળ ખાઈશ। એટલે આને દીકરાની લાલચ હતી, પુત્રેશના કહેવાય। એ પુત્રેશનાને કારણે આ આત્મદેવ 1.25 વર્ષનું અનુષ્ઠાન કરવા ગયો। ધૂંધળીએ એની બેનને બોલાવી, એ કે ગર્ભ થાય તો એની પ્રસૂતિની વેદના થાય, એની કરતાં આ ફળ ગાયને ખવડાવી દઈએ અને તું કંઈક ઉપાય કર। ઓલી એવી નટખટી હતી, એ કે મારા દીકરાને તને આપી જાય, ચિંતા કરતી નહીં, તારે બેન ચિંતા નહીં, તારા રૂપિયા મને આપી દે। એ રૂપિયાની લાલચો હતી, બેન પાસે રૂપિયા લઈ ગઈ, છોકરો જન્મ્યો ત્યારે કે મારે મરેલો જન્મ છે એમ કહીને એની બેનને આપી આવ્યો। અને હવે ગર્ભના સંસ્કાર આવા હોય ત્યાં કઠણાઈ જ થાય। તો સૌથી વધારે શ્રવણ શક્તિ આપણા ઉદરમાં રહેલા, માના ઉદરમાં રહેલા બાળકને હોય છે, અને એટલે તો માત્ર થોડી જ વાર પોપટ રૂપે આવીને દેવોએ કયા જૂનો ગર્ભ થયો ત્યારે હિરણાક્ષિપુએ નારાયણ નામ લેવાડ્યું, એ ગર્ભના પ્રહલાદને સંસ્કાર હતા એટલે અખંડ નારાયણ નામ રટતો થયો। એટલે તો અભિમાન્યુને ગર્ભમાં એક જ વાર કૃષ્ણ ભગવાને કીધું તો બધી 6 કોઠાની વિદ્યા યાદ રહી ગઈ, નકર માણા મળે 5 25 વાર ભણે ગોખે તો એટલું પાવરફુલ નથી થતો। આ બહુ શ્રવણ શક્તિ સતેજ હોય, માટે સુખી થવું હોય તો ગર્ભના સંસ્કાર સાચા પાડવા। આ ગર્ભના સંસ્કાર ઊંધા પડ્યા હતા એટલે એ ધુંધુકારી ઓલો હવારે દીકરો આવ્યો લાડકોટથી પાડવા માંડ્યો। જેમ જેમ મોટો થતો ગયો એમ ન કરવાના બધા કરતો ગયો, અને છેવટ એક દી રૂપિયા માંગ્યા ન દીધા, બાપાને 2 ધોલું મારીને કે તારા બાપનું ઘર છે કે? અને અમુક માણા હોય એવા, કઈ કોણ હું બોલે ખબર નહીં, એક ધોબી એના છોકરાને ગાળી દેતો હતો, ત્યારે ઈશ્વરની ઓલાદ તારા ઉલ્લુ કે બેટા? ત્યારે એક ડાયો માણા આવ્યો કે તું શું બોલે, કારણ કે સમજાતું હોય ને ખબર હોય ને, કે સમજ્યા વિનાનું જીવવું મર જીવા વર્ષે 1000, સમજી જીવો એકે બેડો પાર। એટલે જે સમજો હોય એને માટે આ સમજવા જેવો સાર છે।
એ દીકરાએ કાઢી મૂક્યો, એની ચિંતામાં એ પણ દુર્ગતિને પામ્યો. એની માને કે રૂપિયા લાય, એની માએ ન દીધા. જો એને કર્યો તો દગો કોઈનો હગો નહીં. એની માને એના છોકરાએ જ મારી નાખી, અને એ પછી વરાંગના જેવી નારીઓને લઈ આવ્યા. આની પાસે પૈસા ખૂટ્યા એટલે બધી એની સ્ત્રીઓએ જ આને તે મોઢે દાટા દઈને મારી નાખ્યા. બધા મરીને ભૂત થયા. જે કલ્યાણ કરવા માટે છોકરાની ઈચ્છા રાખતો હતો એને આખા પરિવારની તરફાઈ કરી નાખી. શું કામ? પોતાની ડબલ ઈચ્છા. નામ આત્મદેવ હતું પણ આત્મજ્ઞાન કાંઈ હતું નહીં. એટલે નામ એવા ગુણો આવે, નામનું ગૌરવ આવે એવું કામ કરીએ તો પહેલો જ ભાગવતનો સ્કંદ એ કહે છે કે સુખી થવું હોય તો થોડું આત્મચિંતન કરો. માત્ર આત્મદેવ નામથી કામ નહીં થાય, માત્ર કાનો કે રામ નામથી કામ નહીં થાય. રામ જેવા કે કૃષ્ણ ભગવાન જેવા કામ કરો, સુખિયા થશો. પછી ગોકર્ણ આવ્યો. જો આપણે સંતને ઇગ્નોર કરતા હશું તો સંત કેટલી કૃપાળુ છે. એ સંતનો દીકરો હતો, એ ગોકર્ણ આવ્યો અને એને ભાગવતની કથા સંભળાવી અને બધાનો, આખા પરિવારનો ઉદ્ધાર કર્યો. પણ ક્યારે થયો? બધા દાવ પેચ દગા પેચ મૂકી અને એકાગ્રતાથી સંતની વાતને ઉરમાં ધારી તો એનો ઉદ્ધાર થયો. આ મહાત્મ્યનો સાર એટલો છે કે ડબલ જીવન જીવવું નહીં, અને એક વાર, એક જન્મે, લાખ જન્મે કોક આપણું ડાપણ મૂકીને સંત કેમ કરશું તેથી બેડો પાર થશે. ભાગવતજીનો પહેલો સ્કંદ, પહેલા સ્કંદમાં વ્યાસજીને ચિંતા થાય છે. જેને 17 પુરાણોની રચના કરી, વેદોના વિભાગ કર્યા, મહાભારત જેવો ગ્રંથ લખ્યો, ઉપવેદો લખ્યા, ઉપપુરાણોનું આલેખન કરાવ્યું, આટલા ગ્રંથોના ગૂંથનારા, ભારતની તમામ સંસ્કૃતિને ઉજાગર કરનારા વ્યાસ હતા. તો ચિંતા થઈ. શું કામ? કે પરોક્ષનું બહુ લખ્યું. અમારે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે વ્યાસ દેવજુ વપુચો વિષમે બાટે ભેદ પુરાણ, પણ તોહુ દિલકી દાજ ન મીટી બિના પ્રગટ ગુણ ગાન. એ સપનાના લાડવાથી પેટ ન ભરાય, એ તો પ્રગટ હોય તો ભરાય. એમ આ પરોક્ષ ને પ્રગટ. પછી નારદજી આવે છે, તમે આટલા ગુણવાન હોવા છતાં ચિંતાવાન કેમ? ત્યારે કહે છે ખબર નથી પડતી. જો સુખી થવું હોય તો પોતાનો ગમે એટલો હોદ્દો હોય, ગમે એટલી મોટપ હોય, ગમે એટલી આવડત ને કળા હોય, પણ જીવનમાં જ્યારે ચિંતા ઘેરો ઘાલે, ઉદ્વેગ વ્યાપે, તો કોક નાના હોય એને પકડજો, નાનામાં રહીને નારાયણ મદદ કરશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે દુઃખ આવે તો લીલા તૂણને દંડવટ કરજો, એમાં રહીને ભગવાન તમારો ઉદ્ધાર કરશે. વ્યાસ ભગવાને નારદજીને પગ પકડીને કહ્યું કે કારણ બતાવો. ત્યારે કહ્યું કે તમે પરોક્ષનું તો બહુ લખ્યું, તો પ્રગટનું કાંઈક લખો તો કલ્યાણ થાય છે. કેમ? જે માણા મરી ગયા પછી ડોક્ટર આવે એ શું કામનો? ઠરી ગયો પછી તાપણી કરો એ શું કામની? એ જ્યારે હોય ત્યારે કરી લ્યો તો સુખી થવાય. ટૂંકું ટચ, એ ટાઈટથી બચવું હોય તો અગ્નિ સમીપે જવું પડે, અને વરસાદથી બચવું હોય તો છાયા હોય, તાપથી બચવું હોય તો છાયામાં જવું પડે, ને વરસાદથી બચવું હોય તો રેનકોટ પહેરવો પડે. એ જ રીતે દુઃખોથી બચવું હોય તો સારા સંતની શીતળ છાયામાં જવું પડે, એના વચનને સ્વીકારવા પડે. આ તરત જ નારદજીએ કહ્યું કે તમે પરોક્ષ તો ઘણું લખ્યું પણ પ્રગટ રહી ગયું. બીજે બધું તો ઘણી છતડીઓ કરી પણ તમારા માથાની રહી ગઈ. અને નારદજીના કહેવાથી પછી વ્યાસ ભગવાને ભાગવતજી લખ્યું. 18 પુરાણમાં શિરમોર થયું. વિદ્વાનો કહે છે કે એકવાર ભાગવતમાં પ્રવેશ કરે પછી એમાં નીકળી જ ન શકે, એવો અનુપમ છે. એટલે પહેલો ભાગવતજીના સ્કંદનો સાર, આપણી પાસે ગમે એટલો હોદ્દો હોય, આબરૂ હોય, આવડત હોય, આપણે મોટા પદ ઉપર કે મોટા સંપત્તિવાન હોઈએ, તેમ છતાંય તે જો હુવાની ટેબ્લેટ લેવી પડતી હોય તો કોઈ અલગારી મહાપુરુષને પકડજો, પળમાં બેડો પાર કરી દેશે. એટલે કહે છે કે જો આનંદ સંત ફકીર કરે વહી આનંદ નાહી અમીરી મેં. માટે સુખી થવાનો સીધો રસ્તો હોદ્દો મૂકીને હારા હોય એની હારે જોડાઈ જવું. ભાગવતજીનો બીજો સ્કંદ આવે છે. દેવોસુરોનો સંગ્રામ થાય. એ સંગ્રામમાં દેવો પરાજિત પામ્યા ત્યારે ધરતી ઉપરનો અયોધ્યાના મહારાજા
ખટવાંગ રાજા હતા, એ સ્વર્ગમાં દેવોને મદદ કરવા જાય અને ખટવાંગ રાજાની મદદથી દેવો વિજય પામે, અસુરોનો વિનાશ થાય. અને એ વખતે વિનાશ થયા પછી આનો વિજય થયો, દેવો કહે છે કે માગો માગો, જે માગો એ અમે બધું આપીએ. ખટવાંગ રાજા કે મહેનત કરીને વિજય તો મેં મેળવાયો છે, પણ એક કામ કરો, મારું આયુષ કેટલું છે એ જોઈ દો ને. દેવોએ તરત, આ તો બધા દેવો એમ જાણે બધું, હવે કે તમારું આયુષ તો માત્ર 2 ઘડી જ બાકી રહ્યું છે. જો એક સમજવા માટે આને તરત વિચાર કર્યો, 2 ઘડી હજી બાકી છે ને, મૃત્યુથી બચી શકાતું નથી, મૃત્યુ સુધારી શકાય છે. અને તરત કર્યું 2 ઘડી, પણ મારે મારા આત્માનું કલ્યાણ કરી લેવું છે. મોટી ઉંમરે પણ જો દિલથી એમ થાય કે મારે મારું કલ્યાણ કરી લેવું છે તો થઈ શકે. એનો આ ભાગવતજીનો બીજો સ્કંદ દસ્તાવેજી પુરાવો છે. તરત જ ખટવાંગ રાજાએ ઘરે માણસને મોકલી દીધા કે જેને રાજગાદી સંભાળવી સંભાળે, હું નથી આવવાનો. સીધા જ તે ગોમતી મૈયાને કિનારે ગયા, ગંગા મૈયાના કિનારે જઈ અને ધ્યાન લગાવી અને વૃત્તિઓને પોતાના આત્મા સન્મુખ કરી અને જે ચેતના જગાવી અને અલ્પ ચેતનાને પરમ ચેતનામાં લગાડી દીધી અને હંમેશા મહારાજને ચિંતન પરાયણ થયા, તો એક ઘડીમાં એનો ઉદ્ધાર થઈ ગયો. એટલે તુલસીદાસજીએ લખ્યું કે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કરોડો અપરાધ હતા, પણ ગંગા કિનારે જઈ સાધુના પગ પકડ્યા તો એક ઘડીમાં ઉદ્ધાર થયો. એક આમાંથી સમજવા જેવા 2 પોઈન્ટ કે મોટી ઉંમરે આપણે આપણું કલ્યાણ કરવું હોય થઈ શકે, આપણે જ આપણી કષ્ટનાઈ કરવી હોય તો ભગવાન કે મોટા સંત પણ કોઈ કલ્યાણ કરી શકે નહીં. આને કલ્યાણ કરવું તો તે ઘડીમાં સાથે ઉદ્ધાર કરી નાખો. અને કલ્યાણ કરવું છે કે નથી કરવું એનું માપ હું, એ કોકનું મનાય તો કરવું છે, મન ધાર્યું જ કરવું નથી કરવું. બીજી બાબત કે જો સાચું સમજાય તો એની માટે જીવાવા માંડે, અને સમજાણું મોત સામે છે, અને જો હવે આગો પાછો થાય તો લખ 84માં નરક યાતનામાં જાય. એટલે તરત પોતાની જિંદગી સુધારી અને મોહ મૂકી દીધો. મોટા ભાગના માણસો મોહ મૂકતા નથી, એટલે એનો મોહ જ એને રોવાડે છે, દુઃખી કરે છે, ટેન્શનમાં નાવે છે અને ન કરવાના ધંધા કરાવે છે. માટે ભાગવતજીનો બીજો સ્કંદ ધારો તો ગમે એ ઉંમરે ગમે તે કરી શકો, માટે હિંમતે મરદા તો મદદે ખુદા. જો હોય હિંમત રે નર ને ઉરમાહી, ભાઈ જટતા જોઈને રે એની મદદ કરે મોરારી. માટે ધારીએ તો આધારાનંદ સ્વામીએ ધાર્યું તો 59 વર્ષની ઉંમરે હરિચરિત્રામૃત સાગર ગ્રંથનો લખવાનો આરંભ કર્યો, અને વિશ્વનો અજોડ હિન્દી ભાષાનો મોટો હરિચરિત્રામૃત સાગર 1 લાખ ઉપરાંત દોહા ચોપાઈનો ગ્રંથ લખી નાખ્યો. 59 વર્ષે માણસ નિવૃત્તિ લેવા જાય એ વખતે આવડો મોટો ગ્રંથ લખ્યો. ગોપાલાનંદ સ્વામીએ 66-68 વર્ષની ઉંમરે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો રચ્યા. તઈ આ બધું સમજવા જેવું છે. મોટા સંતોએ કાંઈ બેસી નથી રહ્યા. પ્રેમાનંદ સ્વામીએ 82 વર્ષની ઉંમરે આજે કુંડલધામથી પ્રકાશિત થયેલો છે શ્રી હરિકૃષ્ણ નારાયણ ચરિત્રમ ને ધ્યાન મંજરી, આવા ગ્રંથો મોટી ઉંમરે લખ્યા છે. માટે આપણે ધારીએ તો ગમે એ ઉંમરે ગમે તે કામ કરી શકીએ છીએ, પરંતુ પહેલા પોતાનું કરીને પછી પરનું કરવું, આ સમજવા જેવું છે. નકર આની જેમ પછી ઉતાવળ બહુ થઈ જાય. આ તો એ તો ડાયો હતો ને બધા દેવોની સહાય હતી ને ઋષિ મુનિઓ એની પાસે હતા એટલે કલ્યાણ થઈ ગયું. હવે ભાગવતજીનો ત્રીજો સ્કંદ કે એમાં કપિલ ભગવાન દેવહૂતિની વાત આવે છે. ભાગવતજીમાં કપિલ ગીતા ભાગવતજીના ત્રીજા સ્કંદમાં આવે છે. હવે કરદમ ઋષિ હતા, એની સાથે દેવહૂતિના લગ્ન થયા. કરદમ ઋષિ એ બ્રાહ્મણ હતા અને દેવહૂતિ હતા એ મનુને શત્રુપા ક્ષત્રિયની દીકરી હતી, અને એના થકી એમને એક સારો સંતાન પ્રાપ્ત થાય એ ભાવના હતી. તો ઊંચ ભાવના હતી કે મારે ત્યાં ઈશ્વર જેવો દીકરો અવતરે, તો એ એના સંકલ્પ હતો. એટલે સ્વયં ભગવાન કપિલજી એમને ત્યાં અવતર્યા, અને એ પણ ગુજરાતમાં. આજનું આપણે બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ કહેવાય, ત્યાં ગુજરાતમાં કપિલ ભગવાનનો જન્મ થયો હતો. કહેવાનો મુદ્દો કે કપિલ ભગવાન દેવહૂતિ માતાને પછી આખા વિશ્વનું જ્ઞાન આપે છે. કપિલ ગીતા છે જે આપણે એકાંતિક ધર્મ હરિગીતા છે એની જેવું જ ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ બધો ઉપદેશ આપે છે. પછી છેલ્લે કહે છે કે આ બધાનો સાર હું કે પળમાં બેડો પાર થાય.
ત્યારે ભાગવતજીના ત્રીજા સ્કંદની કપિલ ગીતા એટલે આખા સ્કંદનો સાર કયો તો એટલું જ બતાવ્યું કે પ્રસંગમજરમ પાશ મહાત્માના કવયો વિદુ સયૈવ સાધુ શિવકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવું સંબંધી માટે જીવો છો એવું સત્સંગ માટે સંત માટે જીવતા થાવ. જેવી પૈસાની પામવાની તમન્ના છે એવી પરમાત્મા માટેની લગાડો. એ દામને પામવાની હામ છે એવી રામ શ્યામ કે ઘનશ્યામને પામવાની કરો, પળમાં બેડો પાર થઈ જશે. આ જીવને જેવો ઝેરનો વિશ્વાસ છે એવો અમૃતનો નથી. એટલે કોઈકે કીધું કે આમાં ઝેર પડ્યું છે ન ખાય, પણ કોઈ કે અમૃત જેવું છે તો કે એમ કાંઈ અમૃત મળતા. કોઈ એમ કે આ સાધુએ કંઈક ખરાબ કર્યું, એ કર્યો જ હોય. કોઈ એમ કે આ ભગવાનને પામે, એમ કાંઈ થોડા ભગવાનને પામતા. સાચામાં શંકા અને ખોટામાં શ્રદ્ધા આ માણસની કઠણાઈ કરે છે. એટલે અનુભવી સંતો કે છે કે જેવી ઝેરમાં શ્રદ્ધા છે એવી અમૃતમાં થાય. જેવી સંસાર માટે જીવાય છે એવું સંત માટે જીવાય. જેવું પૈસા માટે મહેનત થાય છે એવી પરમાત્માની પ્રાપ્તિ માટે થાય. અને જેવા સંબંધીમાં હેત છે એવું સત્સંગમાં ને સંતમાં થાય તો પળમાં બેડો પાર થઈ જાય. એટલે કે છે કે જેવો દેહના સંબંધીમાં ગાઢ પ્રીતિ છે અને જેની માટે પ્રીતિ હોય એની માટે જીવાય, એવું જો સંતમાં થાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એટલે ભાગવતજીના ત્રીજા સ્કંદનો સાર ખોટામાંથી હેત તોડીને હાચામાં કરો. એ જળ દેહના સંબંધીમાં હેત કરી છોડી અને સાચા સંતમાં હેત કરો. આ જળ દેહમાંથી પ્રીતિ તોડીને આત્મામાં કરો. આ લોકમાંથી પ્રીતિ તોડીને પરમાત્માના પરમધામમાં કરો. અને પંચ વિષયમાંથી પ્રીતિ તોડી અને ભગવાનની મૂર્તિમાં પ્રીતિ કરો, ભગવાનના નામ સ્મરણમાં પ્રીતિ કરો. પળમાં બેડો પાર થઈ જાય છે. અને મોટા મોટા જે થઈ ગયા એની આ જ કર્યું છે, આ જ કર્યું છે. એ એટલે તો બે હાથમાં લાડવા જેવું કહી શકાય. મીરાબાઈ, મોટીબા, લાડુબા, દાદા ખાચર, પરોજભાઈ એ જેવો સંસાર માટે જીવતા તેવા સત્સંગ માટે જીવા તો તરત એનો ઉદ્ધાર થયો છે. માટે આ ભાગવતજીના ત્રીજા સ્કંદનો મેઇન વસ્તુ છે કે સમય બહુ મહત્વનો છે, સંગ બહુ મહત્વનું છે. અને ચોઘડિયા હોય આપણે તો 7 ચોઘડિયા હોય, એમાં કોઈ પણ દિવસનું પહેલું ચોઘડિયું હોય એ છેલ્લું હોય. આ નિયમ છે. પછી સોમવાર હોય, મંગળવાર હોય. એમ જો નાનપણથી સાધુનો સંગ કરશો ને તો જ મોટા થશો ને ત્યારે જિંદગી જીવવાની મજા આવશે. નાનપણથી જિંદગી સુધારી છે ને તો જ છેલ્લે સુધરશે. માટે નાનપણમાં ગમે ત્યાં દોડ્યા જવું અને પછી અંતે સારું ફળ રાખવું એ નહીં આવે. પહેલું ચોઘડિયું હોય એ છેલ્લું આવે. માટે નાનપણથી ધ્યાન આપો. એ દેવહૂતિએ નાનપણથી ધ્યાન આપ્યું અને નાની હતી તેદુનો પરમાત્માને પામવાની તમન્ના હતી ત્યારે 1000 વર્ષ પછી ભગવાન આવ્યા હતા. એટલે એક આમાંથી પણ આ શીખવા જેવો સાર છે. માટે શીખવું હોય તો આ સમજવા જેવું છે. પછી ભાગવતજીનો ચોથો સ્કંદ છે એનો સાર. ભાગવતજીના ચોથા સ્કંદમાં મુખ્ય આખ્યાન છે ધ્રુવજીનું. ઉત્તાનપાદ રાજા હતા, એને 2 પત્નીઓ હતી, એક સુરુચિ અને એક સુનીતિ. સુરુચિમાંથી ઉત્તમ જન્મો અને સુનીતિમાંથી ધ્રુવજી જન્મ્યા. હવે આને સુરુચિ જ વાલી હતી. પ્રત્યેક વ્યક્તિને પોતાની મનમાની કરવાની જ વાલું હોય છે, ભોગ જ વાલા હોય છે, ભગવાન વાલો નથી હોતો. સંસારના રોગ જ વાલા હોય છે, સંતનો યોગ વાલો હોતો નથી. અને આપણે સુખી થવું હોય તો સ્થાન અને સંગ બે હારો જોઈએ. તમે ખરાબ કોલસાની ખાણમાં રહ્યો ને ઉજળા ન રહ્યો, એમ નકરા સંસાર રૂપી ખાણમાં પડ્યા રહ્યો તો હારા ન રહ્યો. જે જનક કે જયદેવ, ધ્રુવ કે પ્રહલાદ, મીર્યા કે નરસિંહ જેના જન્મ સફળ થયા, એ સાધુઓ જ્યારે હતા એ સાધુને કે સંગ લે લગાડી ત્યારે કામ થયું હતું. એટલે સુરુચિ છોડીને જીવનમાં સુનીતિ અપનાવો. ન ગમતી હોય તો નીતિ એ નારાયણ છે, નીતિ હશે ત્યાં નારાયણને વશ થશે, નીતિ હશે એના દીકરાને ત્યાં નારાયણ દર્શન દેવા પધારશે. ધ્રુવજી નાનપણથી હતા, એના પિતાના ખોળામાં બેસવા ગયા તો ઓલી સુરુચિએ મેણું માર્યું કે તારે રાજાના ખોળે બેવું હોય તો મારા કુખે જન્મ હતો ને. એ તો ઈશ્વરની વસ્તુ છે, પણ હંમેશા આપણી મતિ રૂપી સુરુચિ, આપણી બુદ્ધિ રૂપી સુરુચિ આપણને એમ જ કહે છે કે ભગવાન ભજીએ, સત્સંગ કરીએ તો થોડું સંસાર હાલે. સંસારનામાં હારા ભા થવું હોય, મોઢ ભા થવું હોય તો ભગવાનને સંતોને છેલ્લા નંબરે રાખવાના. આ દરેક સુરુચિ
ઉત્તાનપાદો બધા આ છે. એ ઉત્તાનપાદી આપણે આપણા આત્મા છે, અને સુરુચિ આપણો દેહ છે, અને સુનીતિ આપણો આત્મા છે. આત્મા એમ કે છે કે હાચાને સંગે રહેવું, પણ દેહ એમ જ કે છે ખોટાને ભેગું જ રહેવું પડે. એટલે ખોટો દેહરૂપી પત્ની આત્માને હંમેશા ભ્રમિત કરતી રહે છે. પરંતુ સુનીતિએ સત્યને સ્વીકાર્યું. એના દીકરાને કહ્યું કે બેટા, આવા હાલી મવાલીને ખોળે બેહવા હું લાલચ્યો? મારે ત્યાં જન્મ્યો હોય તો કરોડો બ્રહ્માંડના કિંગ પરમાત્માને ખોળે બેસ ને. ધન્ય ધન્ય માતા ધ્રુવની કયા કઠણ વચન, રાજપાટ સુખ પરહરી વેગે ચાલ્યા વન. અને એ ધ્રુવજી વનમાં ગયા ત્યારે વચ્ચે નારદજી મળ્યા, અને નારદજીના માર્ગદર્શન ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જપ કર્યો, અને 6 મહિનામાં પરમાત્મા વશ થયા. દર્શન દીધા, માગવાનું કહ્યું કે તમે જાણો છો ને શું માગું છું. પછી એને રાજ્યની ઈચ્છા હતી. એને કીધું કે જા, આખો રાજા ને બધા તારી પ્રજા તારું સન્માન કરશે, પરંતુ આ લોકનું સુખ તો નાશવંત છે. હું તને અચળ ધ્રુવનું પદ આપીશ. આજે પણ આકાશમાં ધ્રુવનો તારો છે. પૃથ્વીથી 13 લાખ ગણો મોટો સૂર્ય છે, અને એ કોઈ પણ ડબલ હોય, એ નાનું ડબલ હોય તો એનું ડબલ નાનું થાય. જેમ કે આ મંદિર નાનું છે 5 વીઘાનું, તેનું ડબલ 10 વીઘા જ થાય. પરંતુ આખા બોટાદ જિલ્લાને લો ને એનું ડબલ કરો તો કેટલું મોટું થાય. આખા ગુજરાત રાજ્યને લો ને એનું ડબલ કરો તો કેટલું થાય. આખા ભારત દેશને લો ને એનું ડબલ કરો તો કેટલું થાય. અને આખા વિશ્વ છે એને લઈ લો ને એનું ડબલ કરો તો કેટલું થાય. બીજો વિશ્વ રચાય. ત્યારે આ આખા વિશ્વનો આ પૃથ્વીનો ગોળો એની કરતા 13 લાખ ગણો સૂર્ય મોટો છે, અને એનાથી 13 ગણો ધ્રુવનો તારો મોટો. સૂર્ય આદિ ગ્રહો બધા પણ ધ્રુવની પ્રદક્ષિણા કરે, એટલે ધ્રુવને અચળ પદ કહેવાય છે. અને કોઈએ ઓલા જૂના જમાનામાં સમુદ્રમાં સ્ટીમરો ઘોડી હલકારતા હોય તો ધ્રુવની માકડી તરફ નિશાન રાખે, કેમ કે અચળ છે. બાપ એકવાર અચળ થાવ, આખું વિશ્વ તમારી સામું જોયા કરશે, અને તમને જોઈને નિર્ણય લેશે. માટે આ ધ્રુવના આખ્યાનમાંથી એ શીખવા જેવું છે કે આપણે ચળમાંથી ઉખડીને અચળ તરફ ગતિ કરીએ અને ઈશ્વરની આરાધના કરીએ, તો આ ધ્રુવ એ આપણને આપણી ફરજ બજાવવાનું કે છે. એ ફરજમાં બેદરકારી ન કરવી. જેમ ઉત્તાનપાદે બેદરકારી કરી તે પસ્તાવાનો વારો આવ્યો, અને સુનીતિએ કદરદાની રાખી અને ઈમાનદારીને વફાદારી રાખીને સત્યનો સ્વીકાર કર્યો. તો આજે સુનીતિના અને ધ્રુવના આખ્યાનો આખા ગ્રંથમાં લખાયેલા છે. માટે ધ્રુવના આખ્યાનમાંથી આપણે 4થા સ્કંદમાંથી સમજવા જેવો સાર એ અચળ પદની ઈચ્છા રાખવી, ચળમાંથી છૂટા પડવું, આ સમજવા જેવું છે. જોકે વિષ્ણુ પુરાણમાં એ પણ વાત આવે છે કે ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે ધ્રુવને માગવાનું કીધું કે મને રાજ આપો. ત્યારે ભગવાન બહુ હસ્યા. એ કહે છે કે તારા એટલું પુણ્યનું બેલેન્સ છે કે તારું આ રાજ ને હું તને બ્રહ્માંડોના રાજ આપી શકું, એટલું તારું બેલેન્સ છે, એટલે જ હું તને 6 મહિનામાં દર્શન દેવા આવ્યો છું. તો કે તો પછી આવતા કેમ નહોતા? કે તું નાની નાની ખોટી વાતમાં પ્રભાવિત થઈ જતો હતો. બહુ સમજવા જેવો પોઈન્ટ છે. ભગવાન કહે છે કે આ તારા ગત જન્મે એને 10 જન્મનું જ્ઞાન વિષ્ણુ પુરાણમાં લખ્યું છે. એમાં ભગવાન કહે છે કે તું ગઈ જન્મે બ્રહ્મકુમાર હતો, અને તારી સાથે પાઠશાળામાં એક રાજકુમાર ભણતો હતો. તું તેજસ્વી હતો, તારી સાથે ઓલા રાજકુમારને તારે બેને મિત્રાચારી થઈ ગઈ, અને તું રાજમહેલમાં જતો હતો. તને એમ થતું હતું કે આવો રાજમહેલ મારે હોય તો કેવું સારું. હવે તારી માટે કે ભગવાન કે મેં અનંત કોટી બ્રહ્માંડનો મહેલ તૈયાર કર્યો હતો, પણ તું ઝૂંપડપટ્ટીમાં મોહી ગયો, અને એટલે મારે તને આ વખતે આ દેવું પડ્યું. હું 10 જન્મથી તું તારી પૂજામાં રોજ તને દર્શન દઉં, એટલું તારું બેલેન્સ છે, પણ તું નાની નાની બાબતમાં વિચલિત થઈ જાશો, અને એટલે તું પામમાં ન રહી જાશો. આ વખતે મને એમ થયું કે તારા ઘરના સભ્યો તને ફટકારે તો જ તારામાં બુદ્ધિ જાગશે, અને એટલે મેં તારા ઘરના તારી માતા ઓરમાન માતામાં તને બહુ હેત હતું, ત્યાંથી જ તે ફટકાર્યો. એ જ કરીને મેં કર્યું હતું, અને પછી તને તારી માતાનું મનાણું. સંતો સાચી માતા છે, અને એ મનાણું એટલે મેં તને આ વખતે અચળ પદ આપ્યું છે. એટલે આપણી પાસે શું છે એ મહત્વનું નથી. આનો પોઈન્ટ બીજો પણ સમજવો જોઈએ. આપણે શેનાથી પ્રભાવિત છીએ એ બહુ મહત્વનું. સંસાર બાધરૂપ નથી, પણ સંસારથી આપણે પ્રભાવિત થઈ જઈએ ત્યારે એ બાધરૂપ થાય છે. સંપત્તિ બાધરૂપ નથી, પણ સંપત્તિ આપણા મગજમાં હાવી થઈ જાય ત્યારે નડે છે. માટે આપણે પ્રભાવિત ભગવાન કે સંતથી રહેશું તો બેડો પાર થઈ જાય છે. ધ્રુવજીની જેમ ઈશ્વરની નજીક વાવી છતાં જન્મ મરણ ચાલુ રહે જો ખોટાથી પ્રભાવિત થયા
તો માટે હંમેશા ખોટાથી થઈ મોટાથી પ્રભાવિત થાવ, મજા આવી જશે. હવે ભાગવતજીનો 5મો સ્કંદ, એમાં પણ ઋષભદેવ ભગવાનની કથા આવે છે. ઋષભદેવ ભગવાનને 100 દીકરાઓ હતા, પણ કીધું કે હે દીકરાઓ, એ આ લોકના સ્ત્રી, ધન, ખાન પાન, ગધેડા, કૂતરા, ભૂંડા, બિલાડા, ઊંટડા બધાને મળે છે. મારા દીકરા હો તો ઈશ્વરને પામી જાઓ. સાચો બાપ એને કહેવાય કે દીકરાને પરમાત્માને પામવાની સલાહ આપે. અને પછી એ બાપના કહેવાથી 84 સિદ્ધ થયા, 9 યોગેશ્વર થયા, અને થોડા જ રાજમાં રહ્યા. એ આટલા 100 માંથી 90 પરમહંસની દીક્ષા આપી દીધી. આ હતા ઋષભદેવ ભગવાન. એ ઋષભદેવ ભગવાનના એક દીકરા એ ભરત થયા, જે ભારત આખો ચક્રવર્તી સમ્રાટ નવખંડ ધરતીના એ રાજા હતા. જે દુષ્યંત અને શંકુતલાના પુત્ર ભરત છે, માત્ર ભરતખંડના રાજા હતા, અને ઓ નવખંડ ધરતીના રાજા હતા. આ સમજવા માટે ઘણીક વાર અમારા વક્તાઓ પણ એવું કહેતા હોય છે કે ઓ ભરતના નામથી આ ભરતખંડ પડ્યો હતો. ના, એ તો નવખંડ ધરતીના રાજા હતા. એટલે એના નામથી તો આ ખંડ જે હતો એનો જ હતો, કારણ કે તો બધાના રાજા હતા. પરંતુ ભરતખંડ થાપ્યો એ દુષ્યંત અને શકુંતલાના પુત્ર જે ભરતજી થયા, જેનાથી મહાભારત લખાણું, એ ભરતાત ભારતીય રીતે એટલું વ્યાસ ભગવાનનું વચન છે. એટલે એક ખુલાસા માટે. પરંતુ એ મોટી ઉંમરે કુટુંબ પરિવારનો ત્યાગ કરી વનમાં ગયા, અને ત્યાં મૃગલીના બચ્ચામાં હેત થયું, અને એ મૃગલીનો બીજા જન્મે એને જન્મ આવ્યો. સમજવા જેવો પોઈન્ટ છે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 29મા વચનાવતમાં એવું બોલ્યા કે ભરતજીને જે મૃગલીના બચ્ચાનો જન્મ આવ્યો એ એના પ્રારબ્ધે કરીને આવ્યો છે. આજે ઘણા તથાકથિત ગુરુઓ કહેતા હોય છે કે માથે મોટા નહોતા ને એટલે એને ભટકવું પડ્યું. પુરુષોત્તમ નારાયણનું સાચું જજમેન્ટ આપે છે કે એને એનું પ્રારબ્ધ હતું. આપણને એમ થાય શું પ્રારબ્ધ હતું, તો તમારે એ પદ્મ પુરાણમાં જવું પડશે. પણ હું ટચોકડી વાત કહું. આજે જેને શ્રીલંકા કહે છે, એ વખતે પુરાણોમાં એને સિંહલદીપ કહેવાતા. એ સિંહલદીપના એ પૂર્વ જન્મે રાજા હતા આ ભરતજી, અને બહુ દાન પુણ્ય વગેરે બધું કરતા હતા. પરંતુ મૃગલા રમાડવાનો શોખ હતો. આજે ઘણાને કૂતરા પાળવાના શોખ હોય છે ને, ઘણા બિલાડા પાળવાના, પંખી પાળવાના શોખ હોય છે. પાળવા જેવા તો ભગવાનને સંત છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સંભાળવા જેવા તો ભગવાનના સંત છે. એ હાલ તો ભગવાનને સંતમાં છે, બીજા બધા તો માથે પોક મૂકીને રોયા જેવા છે, જોયા જેવા ભગવાનને સંત છે. પણ આ માણસની ડેન્જર વૃત્તિ છે ને, મરીને અધોગતિ પામવું, આને શોખ હતો એનો. એટલે એકવાર એ જંગલમાંથી આવતા હતા ને એક મૃગલીએ બચ્ચોને જન્મ આપેલો હતી, બચ્ચાને પકડી લીધું. એટલે બચ્ચો એની મા સામે જોયા કરે, તાજું જન્મેલું, અને ઓલી તાજી જન્મેલી હરણી પાછળ દોડે આવે, રોયા, આંખમાંથી આંસુડા પડ્યા પડે. ગામના પાદર સુધી આવ્યા, તેને દયા આવી. એટલે પછી એમ થયું આમથી આમ તો આ બિચારી મૃગલી મરી જાય છે, બચ્ચું તડફડે છે, લેને છોડી દઉં. એટલે બચ્ચાને છોડી દીધું. પછી જમીન આરામ કરવા ગયો ને, ઓલું શોખ હતો ને, તો મગજમાં યાદ આવ્યું કે આ મૃગલાને રમાડ્યું હોત તો સારું હતું. જંગલમાં તો આવા મૃગલા આમ થાય જન્મે મરી જાય, પણ મને હાથમાં આવ્યું હતું ને એને રાખ્યું હોત તો સારું હતું. આ જો ખોટું ચિંતન એ જ પ્રારબ્ધ બને છે. આપણું ચિંતન જ પ્રારબ્ધ બને છે. એટલે પ્રારબ્ધ એ પ્રયત્નનું જ બીજું નામ છે. તમે ખોટું ચિંતન કર્યું, ખોટાને મેળવવા માટેનો પ્રયત્ન કર્યો, એનું મનન કર્યું, એટલે એ પ્રારબ્ધ થયું. એટલે પ્રારબ્ધ કોઈ નવું નથી હોતું. અને ખોટું પ્રારબ્ધ હોય એ પાછું સુધારવું હોય તો સુધારી પણ શકાય છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે બે બેલડાના ભાઈ જન્મમાં બેયનું સરખું પ્રારબ્ધ હતું, અને બેયને આ જન્મે કોઈ મળી શકે એવું નહોતું. પરંતુ એક એમ તો મળવાનું નથી, મહેનત શું કરવી, એક હરી ગયો આજીવન ભિખારી રહ્યો. અને એક એમ થયું કે મહેનત કરશો તો મળશે, એમ હિંમત રાખી તો ઈશ્વરે સાથ આપ્યો તો મહાધનવાન થયો અને મહાન ભક્ત પણ થયો. જો પ્રારબ્ધ હતું, પણ પ્રારબ્ધ આ જન્મે પછી કરો તો ખોટું બંધાઈ જાય. સાચું કરવા માંડો તો ખોટું સાચું કરવા માંડો એટલે સાચું ખોટાને કાપી નાખે. આ એને મહેનત કરી હતી, અને એને કારણે આ જન્મે જંગલમાં ગયા ત્યારે ઓલું જે મૃગલી હતું એની માં મરી જાય, બચ્ચું જીવી જાય, એટલે માં મરી ગઈ, એનું પાછું પુણ્ય હતું ને બેલેન્સ, અને છોકરો એના ખોળામાં મૃગલીનું આવ્યું. આ એનું પ્રારબ્ધ હતું, અને એટલે એનું ચિંતન થયું. ઓલા જન્મે કર્યું હતું ને એટલે થયું. પછી આ મૃગલી મરી ગઈ, અને એ જે બચ્ચું હતું એ જ બીજા જન્મે રહુગણ રાજા થયો. અને આ હતા એ મૃગલી થઈ, અને પછી પાછા ફરીને જળભરત થયા, અને ઉંમર થતા પૂર્વનું જ્ઞાન રહ્યું કે હું ક્યાં હતો ને ક્યાં પગી ગયો.
એટલે નાની ઉંમરે 10 ભાઈઓ હતા, છતાંય તે ગાંડપણ કાઢી અને ઈશ્વરની આરાધના માટે જતા હતા. ત્યારે પાછા ઓલું જે મૃગલીનું બચ્ચું હતું એ પાછું રઘુગણ રાજાને ભેગો થઈ ગયો અને એને પાલખીએ શીખ ઓલું કર્યું. ત્યારે રઘુગણ રાજા કહેતો જાય, આ હેઠે જીવડું આવે ને તો મરે ને એટલે ઠેકડા મારતો, ગાંડો લાગે, તને કઈ ખબર નથી પડતી લાગતી, તને ચાબકા મારવા પડશે, આવું બોલ્યા. ત્યારે ભરત બોલે કે કોણ રાજા, કોણ રામ? ત્યારે રઘુગણ રાજાને લાઈટ થઈ કે આ તો કોઈક જાણ ભેદું લાગે છે. તરત હેઠે ઉતરીને પગ પકડ્યા, પગ પકડીને કે છે કે આપ છો કોણ? પણ જો પૂર્વનું એને જ્ઞાન હતું એટલે કીધું કે જ્યાં સુધી આ જીવ મહાપુરુષા રજાંસી ભેષે કમ, જ્યાં સુધી જીવ મોટા સંતના ચરણ રજમાં સ્નાન કરતો નથી ત્યાં સુધી એનો ઉદ્ધાર થતો નથી. આ ભાગવતજીમાં પણ લખ્યું છે, ગોપાળાન સ્વામી પણ આ શ્લોકને લખ્યો છે અને વાતોમાં પણ ઉઠાવ્યો છે. માટે સુખી થવું હોય તો એ જો મૃગલીને ભરતમાં હેત થયો એટલે એ રઘુગણ રાજા થયો એનો ઉદ્ધાર થયો, પણ મોટો નાનામાં હેત કરે તો એની દુર્ગતિ થાય. એટલે ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે ગ્રહસ્થને વાતો કરીને છેટા રહેવું પણ એના ગુણ દોષમાં બંધાવો નહીં. આજે ઘણા તથાકથિત ગુરુઓ વાતો કરતા હોય અને પછી એમ કે મારી વાત સાંભળનારો બીજે જાવો જ નહીં, જો એના ગુણ દોષમાં બંધાણો, એના ચેલાની વાતો સાંભળે અને બીજા હાચાની હોય એની પાસે જઈ શકે નહીં. તો આ પણ ખોટું છે, વાત કરીને છેટા રહેવું. જો ઓલો વાત કરીને છેટો ન રહ્યા ભરતજી તો આની આ કઠણાઈ, થોડીક સેવા કરીને છેટા ન રહ્યા તો મૃગલીનો જન્મ આવ્યો. અને પછી રઘુગણ રાજાનો એના થકી ભરતજી ત્રીજા જન્મે ઉદ્ધાર કર્યો. અને એ જ ભરતજી પછી આજે પણ આપણે નેપાળ મુક્તિનાથની યાત્રાએ જતા હોય તો વચ્ચે ભરતજીએ જ્યાં તપશ્ચર્યા કરી હતી એ આશ્રમ પણ આવે છે. ત્યાં એકલા જ હતા પણ અખંડ સ્મૃતિ રાખી તો ઉદ્ધાર થયો. માટે સદગુરુ સેવનનું ફળ પણ ભગવત સ્મૃતિ સતત રહે એ જ છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ મહારાજે કહ્યું મધ્યના 17માં કે આજ તો અમે અમારા અંતરનો અભિપ્રાય કહીએ છીએ. આ ભરતજીનું આખ્યાન છે, ચમત્કારી આખ્યાન છે. શું કામ? કે ભરતજી પૂર્વ જન્મે ઋષભદેવ ભગવાનના દીકરા હતા તો પણ મૃગલાના બચ્ચામાં હેત થયું તો મૃગની પેટે જન્મ આવ્યો. માટે ભગવાનના જે ભક્ત હોય એને ભગવાન વિના જે બીજે પ્રીતિ કરવી એ જ મોટું પાપ છે. અને એ ભગવાન વિનાની બીજે પ્રીતિ એ જ જન્મ મરણનો પણ બાપ છે. માટે ભરતજી જ્યારે જળ ભરત થયા ત્યારે જાણી જોઈને ભગવાનમાંથી મન ઉખડી ન જાય એટલે ગાંડા કાઢ્યા. માટે આપણે કેમ, આપણે તો સંસારમાં ચીજ ચોટા એની માટે તો ડાયા થઈ છીએ અને સત્સંગ માટે ગાંડા કાઢીએ છીએ, ઉલટું છે. માટે આ ભરતજીનું આખ્યાન એ આપણને શીખવાડે છે. અને નહીં કરો તો પંચમ સ્કંદમાં છે કે જો વૃત્તિ ભગવાનમાં ન રાખી, સાચા સંતનો સત્સંગ ન કર્યો તો પછી 184 આખી છે એ ભવાટવીનું વર્ણન છે. અને અંતે નરક યાતનામાં કેવા કેવા દુઃખ પડવા પડે એ પણ એમાં લખેલું છે. માટે ભાગવતજીના પંચમ સ્કંદનો સાર કે પવિત્ર પાઠશાળામાં રહેવું અને સુખિયા થવું. જો કોઈ વ્યક્તિને ક્યારેય બીજો સમજવા જેવો નાનો ન સમજવો. રઘુગણ રાજાએ ભરતજીને નાના સમજી લીધા. ભલે આપણો સેવક હોય તો પણ કોઈ દી કોઈના પ્રત્યે નાની એવી નિમ્ન ભાવના રાખવી નહીં. કેમ છે? બધા જ પરમાત્માના સંતાનો છે. માટે મૂલ્યાંકન કરતી વખતે બીજાને નાના ન સમજવા. દુર્યોધન બીજાને નાના સમજતો એટલે મર્યો અને યુધિષ્ઠિર રાજા બધાને મહાન સમજતા હતા એટલે એ તરી ગયા. માટે ક્યારેક થોડા હોય પણ એ પણ સારા હોઈ શકે. ભાગવતજીના 6ઠ્ઠા સ્કંદમાં મુખ્ય આખ્યાન છે અજામેલનું. અજામેલમાં પહેલા એ પવિત્ર બ્રાહ્મણ હતો, કર્મકાંડ કરતો હતો, બધું જ કરતો હતો. પરંતુ એકવાર યજ્ઞ માટે સમિધ લેવા ગયો. એના પિતાશ્રી હોમ કરતા, પૂજા કરતા, એના માટે પુષ્પ લેવા ગયો. એ એકલો હતો અને અમુક કામી યુગલ ભળી ગયો અને એના આપેલો હાર એને ખોટાને ખરાબ અર્થાત વાસનિક વ્યક્તિનો હાર આપ્યો, એમાંથી આમાં વાસના ઉદિત થઈ. એટલે ભગવાને વચનાવતમાં કીધું કે ફાટલી લંગોટી પહેરીને સંત કથા વાર્તા કરતા હોય ત્યાં જાઓ તો હૃદય બીજું થઈ જાય. અને મોટો મહેલ હોય, વેશ્યાઓ થઈ દઈ કાર કરતી હોય અને દારૂના શીશા પડ્યા હોય ત્યાં જાઓ તો ભલભલાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય.
ટૂંકું ટચ, જેવું વેધર એવું વાતાવરણ. જો આકાશમાં સૂર્ય તપે ત્યાં આખું ગરમ થાય, અને હવે જો વરસાદ થશે તો એક હાથે આખા વિશ્વમાં એસી લાગી જાય, વેધર હોય એવું વાતાવરણ થાય. એમ આપણા જીવનમાં સંગ હોય એવો રંગ લાગી જાય. અજામિલને ખરાબનો સંગ થયો તો બ્રાહ્મણનો દીકરો હતો, એ ઉતરતો 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 એટલો ઉતરી ગયો કે કોઈ મેળનો ન રહ્યો. એમ આપણે તે ખરેખર પરમાત્માના સંતાનો છીએ, ઈશ્વરના અંશ છીએ. ભગવાન સ્વયં કહે છે કે મામેવ અંશો જીવભૂતે, પરંતુ આપણે ભૂલી ગયા છીએ. એટલે ઉતરતા ઉતરતા ઘણા નીચે ઉતરી ગયા છીએ. માટે સુખી થવું હોય તો ક્યારેય ક્યાંય ખરાબમાં ફસાવું નહીં. આજનું ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, બધી ટ્વીટ બધા કરતા હોય છે, એ ગંદામાં કૂદતા નહીં. આ એકવાર ખરાબનો સંગ કર્યો તો અજામિલની જિંદગી પાવન થઈ ગઈ. તો રોજ મોબાઈલમાં મોઢા ગાલી ન જોવાનું જોયા કરશો તો તમારા બાપ દાદાની પેઢીઓ ખલાસ થઈ જશે. અને પછી સમય વયો ગયો હશે ત્યારે રોવા સિવાય કાંઈ વારો આ રહેશે નહીં. માટે હંમેશા સુખી થવું હોય તો જિંદગીનો સદુપયોગ કરો, અને સુખી થવા માટે સારા ચરિત્રનો કરો. વિશ્વના આર્થિક ભંડોળના પ્રમુખ ફ્રાન્સના ડેમોનિક ટ્રસ્ટી હતા, અને એ ડેમોનિકને એટલી બધી વિશ્વાસ હતો લોકોને કે પછી એ ફ્રાન્સના એને વગર ચૂંટણીએ એને વડાપ્રધાન બનાવી દેવાના હતા, પ્રમુખ બનાવી દેવાના હતા. પરંતુ આ આખી વિશ્વની આર્થિક બેંક ભંડોળના પ્રમુખ ફ્રાન્સના ડેમોનિક એ અચાનક અતિશય પૈસાના યોગમાં આવતા એક ઉલટા સ્ત્રીમાં ફસાણા, તો દેશવાસીઓએ દેશ નિકાલ કરી દીધો. જેને વડાપ્રધાન બનાવવાનો હતો એને દેશ છોડીને આવવું પડ્યું. એટલે આવી મોટી હસ્તીઓ પણ જો ખરાબમાં ફસાય તો એનું પત્તું કપાય જાય. આખું વિશ્વ જાણે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને પણ આખી દુનિયા સામે રોવાનો વારો આવ્યો હતો. કામ કોઈ નથી છોડતો, દોષો એક પણ છોડતા નથી. અને ખરાબનો યોગ થયો. પહેલા બહુ સારા માણસ હતા, પણ અમુક આવ્યા લેવા, અને પછી કહે છે કે તમારે ક્યાં પૈસાની તાણ છે, લોન એક બોટલ પીવો, એક બિસ્ટોલ સહકાવો. આજે તો ઘણા તથાકથિત પોતાને હોશિયાર માનનારા છોકરાના લગ્ન વખતે તે દારૂની બોટલની રમઝડી બનાવતા. આ બધા મરવાના છો, તરવાના નથી. તમારે ભાગવત આવું મરવાનું શીખવાડે છે. પછી તમારે સામે આવીને મરવું જ હોય, ઘેટું એક કૂવામાં પડે એટલે બધાને પડવું જ હોય તો પડો, મરો. પરંતુ ભાગવત આપણને એ અંધારિયા કૂવામાંથી બહાર કાઢવા માટે લાલ લાઈટ બતાવે છે. સાવધાન, માટે ક્યારેય ફસાશો નહીં. ભાગવતજીનો 7મા સ્કંદમાં પ્રહલાદજીનું આખ્યાન આવે છે. પ્રહલાદજીનું આખ્યાન એ સમજાવે છે કે આપણે ક્યાં જન્મા એ જરૂર નથી, કેવા કર્મ કરીએ એ બહુ જરૂરી છે. પ્રહલાદ દૈત્યને ત્યાં જન્મા હતા, પણ કર્મ સારા કર્યા અને અખંડ ઈશ્વરની આરાધના કરી, સત્સંગ કર્યો, અને એના મિત્રોને એ કીધું કે મરી જવું છે, મૂર્ખ્યો સીધ ચડો બીજે નોર, ભજી લો એક ભગવાનને તજી ચોર બકોર. માટે સારા કર્મ કર્યા તો દૈત્યને ત્યાં જન્માતા છતાંય દેવોને પણ વંદન કરવા યોગ્ય થયા. અને તમામ ગ્રંથોમાં પ્રહલાદની આખ્યાન લખાણું. એ પ્રહલાદના પુત્ર વિરોચન પાછો ખરાબનો સંકૃત બગડી ગયા. પાછા બલિ રાજા હતા, એ શ્રેષ્ઠના સંગી હતા, ભગવાનને સંતમાં વિશ્વાસ હતા. એને એના દાદા પ્રહલાદમાં વિશ્વાસ હતો, તો પરમાત્મા એને ત્યાં ભિખારી બનીને ભીખ માગવા આવ્યા. અને ભારતીય સંસ્કૃતિ હંમેશા સારાને આદર આપે છે. એટલે એ બલિ રાજાના નામનો તો આપણે બળેવ રક્ષાબંધનનો મોટો તહેવાર ઉજવીએ છીએ. માટે હંમેશા શું કરો છો, ક્યાં જન્મા એ મહત્વનું નથી, શું કરો છો એ બહુ મહત્વનું છે. સારું કરો અને જિંદગી સુધારો, આ સમજવા જેવું છે. માટે સુખી થવું હોય તો આ ભાગવતનો 7મો સ્કંદ એ સારા કર્મનું પ્રતીક છે. નારદજી દાસી પુત્ર હતા, પણ સારા કર્મ કર્યા અને સારા સંગે રહ્યા તો દેવોને વંદન કરવા કે દેવર્ષિ થયા. વાલ્યો લૂંટારો ભટકેલો હતો, પરંતુ નારદજીના સંગે એ લાગી ગયા, અને ઉલટ નામ રટે જગ જાની, વાલ્મીકી ભયો બ્રહ્મ સમાની બ્રહ્મરૂપ થઈ ગયા. માટે ખોટાના સંગથી બચો અને ખોટા કર્મથી બચો. હંમેશા સુખી થવું હોય તો સદભાવના, સદવિચારો અને સત્કર્મ, આ ત્રણનું વાવેતર કરો. પ્રહલાદજીએ હંમેશા હવમાં સદભાવના રાખી. એના પિતા
એક્શન લેતા હતા મારી નાખવાના, તો એને રિએક્શન ના આપ્યું. હંમેશા જેનો કરો પુરસ્કાર એ વધે વારંવાર. માટે નાની નાની બાબતોમાં આપણે સારા રસ્તે ચાલતા હોય ત્યાં લોકો એક્શન તો લેશે, પરંતુ આપણે એને રિએક્શન આપવામાં ખોટી થતા નહીં. એ પ્રહલાદજીના સપ્તમ સ્કંદનો બીજો ચાર પણ એ છે. જો ખોટામાં આપણે રિએક્શન આપવા ખોટી થઈ ગયા તો પછી સાચો રસ્તો કોઈ દી પકડાશે નહીં. એટલે જે મહાન પુરુષો થયા, ભગવાન સ્વામિનારાયણને આણંદમાં લોકોએ ધૂળ નાખી હતી, અપમાન કર્યું હતું. ધારે તો ભગવાન આનંદને ઉડાડી મૂકે, જોવન પગી જેવા એ હાથ વાર ભાંગેલું હતું, પણ ભગવાને પોતે એને દંડ દીધોય નહીં, દેવા દીધોય નહીં. મહારાજ કે ક્ષમા રાખો, આ બિચારા કોકના ચડામણીથી આ ચડી ગયા છે, એક દિવસ બધા આવશે. અને મહારાજે ક્ષમા ધર્મ અપનાવ્યો. મહારાજ કે આજે આપણે ઈડરીઓ ગઢ જીતીને આવ્યો. મારે કેવું, દરેક માણસો એક્શનનું જે મહાન થયા એને એક્શનનું રિએક્શન નથી આપ્યું, એને જે કરવું હતું એ કર્યું. અને એના પ્રતાપે અડધું પોણો આણંદ, આજે પણ આણંદમાં ભગવાન સ્વામિનારાયણના 7 મંદિરો છે. આણંદમાંથી હજારો સાધુ થઈ ગયા અત્યાર સુધીમાં. અને આણંદનો સૌથી વધારે દેવોનો ધર્માદો પણ વડતાલમાં ઠેઠ જોળના પાદર સુધી ગાડા ઉભા રહે એટલો ધર્માદો આવતો, તેવું આપણા સંતોમાં જૂની પોથીમાં લખાણું. પણ ક્યારે એક્શનનું રિએક્શન આપ્યું નહીં. તો માટે નાની નાની બાબતમાં કોઈક આપણી ઉપર, આપણે સાચા માર્ગે જતા હોય કોઈક બોલે, એ બોલવા દો. હાથી નીકળે કૂતરા ભય, મારા બાપ તમે કૂતરા, અમે ડાઘ્યા કૂતરા થાવમાં, સુખી થાવ હોય તો સીધો રસ્તો છે. બોલવા દો ને હાલ્યા જાઓ. દૈત્યપુત્ર દેવોને વંદન કરવા યોગ્ય થયા ભક્ત પ્રહલાદ. દાસી પુત્ર દેવર્ષિ થયા, જેનું નારદ પુરાણ લખાણું. આ સારામાં કરવાથી આ મોટું કામ થાય. ભાગવતજીનો 8મો સ્કંદ છે, એમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. ગજેન્દ્ર એ પુરુષાર્થ સાથે પ્રાર્થનાનું ઉત્તમ નમૂના જેવું આ ગજેન્દ્રનું આખ્યાન છે. કર્મ સાથે ભક્તિ કરો, પ્રારબ્ધ સાથે પુરુષાર્થ હશે અને શ્રદ્ધા હશે તો લોકો આપણી પાસે આખો આપ આવી જશે અને જિંદગીનો જંગ જીતાઈ જશે. આ બે પૂર્વજન્મના હુહો અને હાહુ નામના ગંધર્વ હતા. બે અંદરો અંદર જ ઝઘડતા હતા. અને આપણે અંદરો અંદર ઝઘડવાની ટેવ હોય, પછી ક્યારેક મોટા આવ્યા હોય તો ઝઘડી બેસવી. એટલે એના આંગણે ઋષિ મહર્ષિઓ આવ્યા તો આ બે ઝઘડ્યા. ત્યારે કે આ એક આ સ્વર્ગમાં લેવાને લાયક નથી, હેઠે પડો. અને ઝઘડવાની ટેવ હતી એટલે એક ગજેન્દ્ર હાથી થયો અને બીજો મગર થયો. અને એ મોટા સરોવરમાં ઓલો રહેતો હતો. એ આ ગજેન્દ્રને અનેક હાથણીઓ અનેક છોકરાઓ હતા અને ઓલાને એવું ઘણું થયું હતું, મગર થયા હતા. પરંતુ બે જ્યારે પાણી પીવા જાય ભેગા થાય તો બે બાજે. તો બાજવાની ટેવ હતી. પશુ થશો ને તોય તે તમે જોજો, અમુક કૂતરા બાજતા હોય, અમુક સર્પ બાજતા હોય. આજ મનુષ્ય થઈને બાજ્યા હતા, એનું જ ફળ છે. માટે સ્વભાવ તો મૂકવા પડશે જ. હવે આ એક સમજવા જેવું છે કે માણસને એમ છે કે હું આની માટે કરું છું તે મારી માટે કરશે, કોઈ અપેક્ષા રાખતા નહીં. આખો સંસાર સ્વાર્થના બેઝ ઉપર છે. જેમ પંખી નીર સરોવર સુકાય જાતા પંખી ઉડી જાય છે, એમ સ્વાર્થે સૌ ભેગા થઈને સ્વાર્થ જાતા જાય છે. તું યાદ કર કીર્તારને ચેતન સમય વહી જાય છે. આ ગજેન્દ્ર એકવાર ગયો, એની બધા જ મોટા નાચને લઈને 100-200 હાથણીઓના બદરિયાઓ બધા હતા. અને એમાં ઓલા ઝુંડે એનો પગ પકડ્યો, એટલે હાથી અને મગરનું યુદ્ધ જામ્યું. પછી બધા થોડી વાર તો હારે રહ્યા. પછી એમ થયું કે આને હવે કાંઈ છૂટે એમ નથી, ભલે મૂવો મળતો. બધા એક પછી એક વહી ગયા કુટુંબીઓ. આ કુટુંબીઓ એ ગજેન્દ્ર એ આપણે છીએ, અને કુટુંબીઓ એ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ ને કુટુંબીજનો છે. અને આ મગર એ કામ ક્રોધ લોભ રૂપી ઝુંડ છે. માટે આપણને જ આ શીખવાડે છે કે આ ઝુંડના હાથમાંથી મુકાવવું હોય ને બચવું હોય તો સંસારના સંબંધીઓ કોઈ નહીં મુકાવે. એ તો આપણે પકડાણા એટલે બધા મૂકીને હાલ્યા જાય છે. એકવાર તમે કામ કે ક્રોધની ઝપટમાં આવ્યા એટલે તમારા કુટુંબીઓ તમને ગાળ્યો દેશે, બીજા કોઈ નહીં દે. તમારા સ્નેહી હશે જ દેશે. માટે દોષોની ઝપટમાં આવતા નહીં. કોઈ ન રહ્યું અને જાકે જગ મેં કોઈ નહીં તાકે તું મહારાજ. આ દુનિયામાં જેનું કોઈ નથી એના પરમાત્મા રખવાળા છે. પછી ગજેન્દ્રએ આમ એક પુષ્પ ખાલી બાકી રહ્યું હતું ત્યારે કમળની ઊંચમાં હે નાથ આવજો અને બચાવી લેજો, કે પૂર્વની સ્મૃતિ થઈ, પ્રભુ હવે બચાવો. અને ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું ગિરધાર. એવી રીતે
આવો પ્રભુજી કરવા અમારી વાર, ગુનાહ કરીને માફ. માટે ભગવાન આપણી રક્ષા કરવા તૈયાર તો છે જ, પરંતુ આપણે થોડું સમજવાની જરૂર છે. ખોટામાં ખોટી નહીં થતા, કેવળ કુટુંબીઓ માટે તે આખો ભવ નહીં બગાડતા, થોડું આત્મકલ્યાણ માટે કરો અને દોષો આપણે જ આપણા જાત ઉપર સંયમ મેળવો. નિજ દર્શન એ ઈશ્વર દર્શન તુલ્ય છે, અને જેને પોતાની જાતને જાણી એ આખા વિશ્વને માણી શકે છે. માટે થોડુંક બોડીને ઇગ્નોર કરી અને બોડીનો સંચાલન જે કિંમતીમાં કિંમતી છે એવા આત્મા ઉપર ધ્યાન આપો, તો જ આ ટૂંકા રસ્તેથી પ્રભુને પામી જશું. માટે આ ભાગવતજીનો 8મો સ્કંદ એ ગજેન્દ્ર મોક્ષની કથા આપણે શું કરવું શું ન કરવું એ સમજાવે છે. ભાગવતજીના 9મા સ્કંદમાં આખા સૂર્યવંશની કથા છે. એમાં સગર રાજા, હરિશ્ચંદ્ર રાજા, ઉત્તાનપાદ, પ્રિયવ્રત એ બધાની વંશાવલી છે. જેમાં દિલીપ થયા, જેમાં પછી અજ અને દશરથ અને ભગવાન રામ થયા. આ બધી જ કથાઓ છે. આ પ્રત્યેક રાજાઓમાંથી શીખવા જેવું છે કે એને કવિ કાલિદાસે લખ્યું છે કે શેષવે ભ્યસ વિસ્તા નામ યૌવાને વિષયેશી નામ, પછી રુદ્ધત્વે વિરક્તિ અને મુનિ વૃત્તિમ તન્યુમ તજેત. આ એક એક રાજાઓ હતા કે નાનપણમાં અભ્યાસના ટાણે અભ્યાસ કરી લીધો, મોટા થયા ત્યારે કમાવું તો એટલું કમાવી લીધું, અને 40-45 વર્ષના થયા, 50 વર્ષના થયા એટલે બધામાંથી મોહ ત્યાગી અને વિરક્તિ લીધી અને યોગીની જેવી સ્થિતિ ધારણ કરીને છતાં જે બ્રહ્મરૂપ થઈને ભગવાનને પામ્યા. માટે આ સગર રાજા, રઘુ રાજા, રામ, આ બધામાંથી આ શીખવા જેવું છે. ત્યાગ ને બલિદાન આમાંથી શીખવા જેવું છે. રામ વનવાસ અને જાય ત્યારે એમાં સીતાજીનો ત્યાગ પણ, વનવાસ તો રામને હતો તો પણ પતિ સાથે સીતાજી બધું ત્યાગ કરીને ગયા. એની કરતાં હવાયો ત્યાગ ઉર્મિલાનો હતો કે લક્ષ્મણજીને છૂટ આપીને કીધું મને સંભાળતા પણ નહીં. આ એક એક પત્નીઓનો ત્યાગ છે, રામનો ત્યાગ છે, સીતાજીનો ત્યાગ છે, ભરતજીનો ત્યાગ છે. એટલે આ 9મો સ્કંદ આપણને ત્યાગ વૈરાગ્યની શિખામણ આપે છે કે મારા બાપ રાગ ઈ આગ છે, હળગાવી નાખશે, અને ત્યાગ છે એ બાગ છે, એ બાગમાં પરમાત્મા રમવા પધારશે. માટે સુખી થવું હોય તો રાગ રૂપી આ હળગતા આગમાંથી નીકળીને ત્યાગ રૂપી બાગમાં આવો, બેડો પાર થઈ જાય છે. બાકી આ તો સપનું સમજો રે સંસારને, અને દુઃખ દરિયો વિશાળ, પડ્યા પાછા નવ નીકળે, કોટી વર્ષ ગાળે કાળ. માટે આ સંસાર રૂપી કૂપમાંથી બહાર નીકળી અને પરમાત્માને પામી જવા માટે તત્પર બનવાનું આ 9મો સ્કંદ શીખવે છે. માટે આપણે પણ આમાંથી શીખવા જેવો સાર શીખવો. સગર રાજાને એના દીકરાઓ મરીને ભૂત થયા, બીજાનો અપરાધ કરતા, તો 5 પેઢી ગઈ તોય ન આવ્યો. ભરતજીએ ગાદીએ બેઠા ને તરત નિર્ણય લીધો પહેલા જે અધોગતિ પામ્યા છે એનો ઉદ્ધાર કરવાનો. આ સમજવા જેવું જ. તૃષ્ણા વિશાળ છે, એ મટતી નથી, મૂકો તો જ મૂકી શકાય. આ ભાગવતજીમાં યોગ વશિષ્ઠ રામાયણમાં એક ટચુકડો પ્રસંગ આવે છે, તમારી માટે નવો હશે એટલે આમાંથી ત્યાગની વાત છે એટલે કહી દઉં છું કે આ ભગવાન રામના પિતા અજ દશરથજી હતા, એમના પિતા અજ હતા, એમના પિતા દિલીપ હતા, અરે રઘુ હતા, ને એમના પિતા દિલીપ હતા. એટલે 5-6 પેઢીની એ વખતે તો 10-10 હજાર વર્ષની આવરદાઓ હતી. જ્યારે દિલીપ મહારાજા હતા એની પાસે એક પવનવેગી ઘોડી હતી કે એ ઘોડીના પ્રતાપે સ્વર્ગ સુધી જઈ શકતા હતા, એવી સ્વર્ગી ઘોડી હતી. એટલે એક સાધુને એમ થયું કે આ ઘોડી મારી પાસે આવી જાય ને તો હું તે દિલીપ જેવો મોટો થઈ જાઉં. એટલે દિલીપ રાજા પાસે ગયા અને કહે છે કે રાજા સુનિએ, મુझे ભૌમે ભંડાર દેંગા તો ભી મેં જિંદા રહુંગા. એને એ પ્રકારનું બ્રહ્મરંધ્રમાં યોગ સાધનાથી સાધન કર્યું હતું. અને માણસ ખોટામાં બહુ ખોટી થતો હોય. બહુ પ્રસિદ્ધ ટચુકડી વાત છે કે રામકૃષ્ણ પરમહંસ ગંગાના કાંઠે બેઠા હતા, એક દોડા આવ્યો અને નૌકા ઉપર આમ જળમાં દોડ ગયો અને પાછો જળમાં આવ્યો, અને પછી જોયું તમારે નાવની જરૂર પડે અને મારે તો એમનામ પાણી ઉપર દોડ્યો જાવ. રામકૃષ્ણ પરમહંસ કે આમાં કાઢ્યા કેટલા? તો કે આ વિદ્યા શીખવા 20 વર્ષ કાઢ્યા. ભલામણા 1 રૂપિયો નાવકીને ગયો આમાં કાંઠે જઈને વ્યાય, 1 રૂપિયાની કિંમતમાં જે કામ થતું એમાં તે 20 વર્ષ બગાડ્યા.
આ એક એ નાવકાની એની વાત નથી, આ મારી ને તમારી બધાની વાત છે. આપણે પણ જે ન કરવાનું હોય એમાં જ કરવાનું હોય. એક તો સાધુ પાસે આવ્યા સમર્થ રાન પાસે, તે મોઢામાં જ અગ્નિ ઓકતો હતો. ભલામણ કે 10 પૈસાનું બાકસ હોય ને એમાં કેટલા અગ્નિ ભડકા થાય, તેમાં આમાં મારા 25 વરા કાઢ્યા. એમાં આપણે નકરા ભડકા કરવાના હોય ને એમાં જ જમી બગાડ નાખીએ. બોલો કે આ વિદ્યા શીખવામાં એને 150 વરા કાઢેલા એ જમાનામાં. અને કે મને ભોમાં ભંડાઈ દો તો હું જીવતો નીકળું. કે તો કરીએ, પણ સાંભળો, જીવતો નીકળું ઘોડી મને તમારે આપવાની. કે વાંધો નહીં, નીકળ તો આપીશ. પછી આને જમીનમાં દાટી દીધો. પછી દિલીપ રાજાને એમ થયું ખારો નીકળશે ને ઘોડી લઈ જાય છે, તો તે કાઢ્યો જ નહીં. પછી એમના હજો વાસના કેવી છે, એને બ્રહ્મરંધ્રમાં જીવ તો ચડાવી દીધો હતો. અને બ્રહ્મરંધ્રમાં જીવ હોય ને ત્યાં સુધી બોડીમાં કુદરતના એટલા વાઇબ્રેશન હોય કે બોડી હળી ન જાય. એટલે ભગવાન સ્વામિનારાયણ સમાધિમાં 600 મહિના રાખતા તો બોડીને બહુ વાંધો આવતો નહીં. અને અમુક ઈશ્વરી દૈવત પણ હોઈ શકે, પણ આ યોગ વશિષ્ઠ રામાયણમાં સમજવા જેવું. પછી દિલીપના દીકરા, એને તો પછી રઘુને ખબર જ નહોતી. એ રઘુ રાજા થયા, એના અજ થયા, એના દશરથ થયા અને રામ થયા. એક દિવસ રામ કે છે કે હાલો ને કે ગુરુ વશિષ્ઠ આપણે જઈએ અહીં જંગલમાં. એ વશિષ્ઠ ભગવાન યોગ વશિષ્ઠ રામાયણમાં તૃષ્ણા ત્યાગની બહુ જોરદાર વાતો કરે. એ એમ કે છે કે જેમ રાખના ઢગલામાં નાખેલી આહુતિઓ બધી નિષ્ફળ જાય, એમ તૃષ્ણા અને આસક્તિથી કરેલા બધા કર્મ ધૂળ ધાણી થઈ જાય. એમ કરીને આ દેખાડે. પછી ક્યાંક ખોદો, ધીરે ધીરે ખોદ્યો ત્યાં એ વર્ષો પછી એવડો જીવતો નીકળ્યો. અને પછી એને નવરાવી અને ભગવાને આમ અંગૂઠો ચાપ્યો, ત્યાં જિંદો થયો અને બોલે કે મુજે મેરી ઘોડી દીજીએ, મુજે મેરી ઘોડી દીજીએ, મુજે મેરી ઘોડી 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 ઘોડી. ઓલા કે ઘોડીના દીકરા તારી આ 5 પેટી વહી ગઈ કે એ ઘોડી કીધું ને વહી ગઈ, ઘોડી દેનારા વી ગયા કે મારી અહીંયા કે છે. જો તૃષ્ણા એવી બળવાન છે, આપણે 184માં લાખો વર્ષ ભટકવીને તો આપણી તૃષ્ણા જાતી નથી. એને સમજીને મૂકવો તો જાય. અને તૃષ્ણાના મૂકવા માટેનું ઉત્તમ ઔષધ ત્યાગ છે. આ ભાગવતજીનો 9મો સ્કંદ એ ત્યાગ શીખવાડે છે, વૈરાગ્ય શીખવાડે છે. અને વૈરાગ્ય રૂપી નિધિ જેને પ્રાપ્ત થાય એને દુનિયામાં કાંઈ બાકી રહેતો નથી. તીક્ષ્ણ ઘા તલવારના અડતામાં અળગા કરે, જેને રેશન લાગે સંસાર વજ્ર લાગ્યા કોઈ વીરના. અમારા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તોડી પાડે પિંડ બ્રહ્માંડથી એવો તો એક વૈરાગ્ય. રહી ન શકે એવી રૂડી વસ્તુ ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં. મૂર્તિ મૂકી મહારાજની બીજે સુખે મનવાળે નહીં. અને સ્વામી તો ત્યાં સુધી બોલ્યા કે સાંભળો, જેમ કોઈ તુંબડું હોય એને તુંબ બોલે કોઈ તોયમાં તોય નિસરી આવે બહાર, એમ જેને વૈરાગ્ય વાળો હોય એ જ સંસારમાંથી બહાર નીકળી આવે છે. માટે વૈરાગ્ય કેળવો. ભાગવતજીનો 10મો સ્કંદ એ પ્રેમ ભક્તિનું પ્રતીક છે. અને વિરક્તિ આવે સંસારમાંથી તો જ પરમાત્મામાં પ્રીતિ જાગે. અને જેની સાથે પ્રીતિ જાગે પરમાત્મામાં, તો પ્રીતિ જાગેલા વ્યક્તિને પરમાત્મા ગળે લગાડે. એટલે ભાગવતજીના 10મા સ્કંદનો મુખ્ય સાર છે રાસલીલા. એ ગોપીઓને કૃષ્ણમાં પ્રીતિ થઈ તો એને જગત ઝેર જેવું થઈ ગયું, અને ભગવાન માટે જીવન, ભગવાન માટે મરવું એવી તમન્ના જાગી ગઈ. માટે ભાગવતજીનો 10મો સ્કંદ એ આપણને પરાભક્તિ શીખવાડે છે, નિષ્કામ ભક્તિ શીખવાડે છે. સુખી થવું હોય તો હંમેશા પરમાત્મામાં પ્રીતિ કરો. ભગવાનને સંતમાં પ્રીતિ થશે તો જગત જીતી જવાશે. આ ભાગવતજીનો આ ગોપીઓની કથા ઉત્તમ છે. પછી મુચકુંદ રાજાનું આખ્યાન આવે છે, એ પણ સમજવા જેવું છે કે મુચકુંદ રાજાએ દેવોને મદદ કરી પણ દેવો એને કાંઈ આપી શક્યા નહીં. પછી ઊંઘ માગી અને પછી પરમાત્માની આરાધના કરી ત્યારે ઉદ્ધાર થયો. એટલે આપણે કદાચ આખા વિશ્વને જીતી શકશું, 3 લોકને જીતી લેખશું, તો પણ અંતે ઈશ્વરના આશરા વિના, પરમાત્મામાં પ્રીતિ કર્યા વિના છૂટક્યો છે નહીં. આ 10મા સ્કંદનો સાર છે. 11મો સ્કંદ છે, એમાં 2 મુખ્ય સંવાદ છે. એક કૃષ્ણ ભગવાનને ઉદ્ધવજીનો સંવાદ છે, બીજો જનક રાજા નવ યોગેશ્વરનો સંવાદ છે. પણ આ બંને સંવાદનો હાર્દ એટલો જ છે કે આ જીવ ભગવાન એવું કહે છે કે હું જપથી, તપથી, યોગથી, યજ્ઞથી, વ્રતથી, દાનથી, સ્વાધ્યાયથી વશ થતો નથી, હું સત્સંગથી જ વશ થાવ છું. માટે 11મા સ્કંદનો સાર એ સત્સંગ છે. અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ, માટે સેવો સાચા સંતને તો ટળશે ત્રિવિધિના તાપ. તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે. ઘણા એમ કહેતા જનક રાજા ગ્રહસ્થ હતા જ તેને, મારા બાપ ગ્રહસ્થ હતા
તો પણ એના દરબારમાં રોજે 8-8, 9-9 કલાક કથા વાર્તા સત્સંગ થતો તો એટલે નિર્બંધ રહ્યા હતા. એ સંસારમાં હતા અને મિથિલા હળગી તો કે મિથિલાયમ પ્રદીપ્તાયમ નમે દહ્યતિ કિંચન. સાધુ કોપીનું લેવા દોડે, સાધુ પોતાના શિષ્ય આગા પાછા કોકને ત્યાં ભણ્યા હોય અને એનો ઉપકાર હોય એને બદલેમાં ઉપકાર વાળવા જાય ને તોય તે સાધુ મોટા મોટા ગંધાઈ જાય. એટલે આ જનક રાજાના સંવાદમાંથી સાધુ સંતોએ પણ એના ઉપરીનો સંગ કરવો જોઈએ, હારાનો સંગ કરવો જોઈએ. પહેલા સ્કંદમાં કીધું ને કે વ્યાસજી હોદ્દો મૂકીને કર્યું. આ પણ આ 11મા સ્કંદમાંથી સમજવા જેવું છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહેતા કે પોતાના આત્મામાં શ્વેત તેજની મધ્યે અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હોય તો પણ પરમાત્માનો અધિક 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 મહિમા સમજવા માટે નિરંતર સાધુનો સંગ રાખવો. અખંડ વૃત્તિ વાળાને પણ કંઈક પરમાત્મા તત્વ સમજવાનું બાકી રહેતું હોય છે. માટે આ પણ સમજવા જેવું છે. ભાગવતજીનો આ 11મા સ્કંદનો આપણે કીધો સમય કાઢીને સત્સંગ કરશું તો ઉદ્ધાર થશે. 12મા સ્કંદમાં પરીક્ષિત રાજાને તક્ષકનો દંશ થાય અને એને ખબર પડી જાય શાપ થવાથી કે મારો 12 દિવસમાં મોત થવાનું છે. તો એને મોતથી ભાગ્યા નહીં, મોતને ગળે લગાડીને મોતને સુધારવા પ્રયત્ન કર્યો. કંસને નકર 14 વર્ષ પહેલા ખબર પડી ગઈ હતી કે દેવકીનો 8મો મન મારવાનો છે, તો પણ એનાથી બચવા માટે કાંઈક કાવા દાવા કર્યા અને છેવટ કૃષ્ણ ભગવાનના એક ઢેકે ઉલ્લી ગયો. માટે સુખીતા હોય તો મોતને થી બચવા નહીં, મોતને સુધારવા પ્રયત્ન કરો. પરીક્ષિત રાજાને ખબર પડી કે 7 દિવસ પછી મારું મોત છે તો તત્કાળ રાજપાટનો ત્યાગ કરી અને ગંગા કાંઠે જઈ સુખદેવજી મહારાજના મુખથી ભાગવતનું રસપાન કરી અને પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું. માટે ભાગવતજીનો 12મો સ્કંદ એ આપણને, એને તો 7 દિવસનું હતું તે આપણે તો ક્યારેય એટેક આવી જાય કાંઈ ખબર નથી. અહીંયા તો વૃદ્ધ જાય, શિશુ જાય, જુવાન જાય છે અને કોને ક્યાં ખબર છે ક્યારે કાળ આવીને ઊભો રહી જાય છે. નહીં ગામમાં સીમમાં હશો, ગામમાં સીમમાં કે કૃષિમાં હશો, ખેદમાં કેવળી જો ખુશીમાં. અચાનક અકસ્માત આઘાત જેવો અહો એક દિન આવશે કાળ એવો. એક દિન અચાનક કાળ આવશે અને ત્યારે કાંઈ કરવાનો વ્યત રહેશે નહીં. માટે કાળ આપણને થપાટ મારે એ પહેલા સુધરી જાઓ. આ દેહનો એન્ડ આવે એ પહેલા ભગવાનને સત્સંગનું સ્ટેન્ડ પ્રાપ્ત કરીને અમરપદને પામી જાઓ. આ શરીરનો ફ્યુઝ ઉડે એ પહેલા આ દેહને ભગવાનને સત્સંગમાં યુઝ કરીને જીવનને ધન્ય બનાવી લ્યો. એ આ 12મા સ્કંદનો સાર છે. આ 12 સ્કંદનો સાર રૂપી આ 1 કલાકની કથા સાંભળશે અને આખી ભાગવતની કથા સાંભળવાનું ફળ મળશે અને આ 12 પ્રસંગોને જીવનમાં ઉતારશે તો એની જિંદગી જનક રાજા જેવી, દાદા ખાચર ને પર્વતભાઈ જેવી છતાં તે મૃક્ત રૂપી થઈ જશે અને જીવન ધન્ય ધન્ય થઈ જશે. હું પણ આ એકાદશીના પવિત્ર દિવસે પ્રાર્થના કરું છું કે હે મારા નાવલિયા નાથ, આ 12 સ્કંદના સારભૂત જે કથા સાંભળે એના અંતરમાં તમે વસજો, પ્રકાશ કરજો અને એને નૂતન ઉર્જા, નૂતન શક્તિ, નૂતન ભક્તિ, નૂતન વિરક્તિ અને નૂતન જીવન જીવવાનું બળ આપી અને આપણા જેવો આકાર, આપણા જેવો આનંદ, આપણા જેવી અલૌકિકતા આપી જિંદગીને ધન્ય બનાવજો. જય સ્વામિનારાયણ.